નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. કોઈપણ જ્વાળામુખી ઓચિંતા ફાટતો નથી. કોઈપણ ભૂકંપ ઓચિંતા ત્રાટકતો નથી. વિનાશ પહેલાં પેટાળમાં ઘણી બધી હિલચાલ ચાલી રહી હોય છે. આજે અમે દેશની લોકશાહી પર ત્રાટકેલા રાજકીય ભૂકંપની વાત કરીશું. વાત છે કટોકટીની. આખરે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ શા માટે કટોકટી લાદી હતી? આ કહાનીના કયા કયા પાત્રો છે? કોના કારણે આપણા દેશમાં લોકશાહી ટકી છે? આવતીકાલે કટોકટીના 49 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. ત્યારે અમે આ તમામ જાણકારી તમને આપીશું. કટોકટી એટલે કે ભારતના ઇતિહાસનું સૌથી કલંકિત પ્રકરણ. સ્વતંત્ર ભારતના આ સૌથી અંધકારમય તબક્કા માટે ભૂતપૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીને હંમેશા યાદ રખાશે. આખરે કયા સંજોગોમાં ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી હતી? એના માટે એક નહીં પણ અનેક કારણો હતા. એક કારણ આપણા ગુજરાતમાં થયેલું એક આંદોલન પણ હતું. અમે તમને આવા દરેક કારણ જણાવીશું. ઇન્દિરાના મનમાં સૌથી પહેલી વખત કટોકટી જેવી સ્થિતિ માટેનો વિચાર એક કેસ ઉપરથી આવ્યો હતો, જેના ચુકાદાથી ઇન્દિરા ખૂબ અકળાઈ ગયા હતા. કેશવાનંદ ભારતી આ કેસ લડ્યા હતા. તેમના કારણે જ ભારતમાં લોકશાહી ટકી છે. જો તેઓ ન હોત તો દેશ ઘણા સમય પહેલાં જ સરમુખત્યારશાહીમાં સપડાઈ ચૂક્યો હોત. આપણા દેશે એક રીતે સરમુખત્યારશાહીનો જ અનુભવ કટોકટી દરમિયાન કર્યો હતો. આ સમગ્ર કેસ બંધારણીય અધિકારોનો છે. આઝાદીની સાથે દેશના લોકોને સૌથી પહેલી અને મૂલ્યવાન ભેટ સ્વરૂપે બંધારણીય અધિકારો મળ્યા હતા. એટલે કે સમાનતાનો અધિકાર, તમારા ધર્મનું રક્ષણ કરવાનો અધિકાર અને સંપત્તિનો અધિકાર. એટલે કે તમે તમારી સંપત્તિના માલિક છો. તમારી સંપત્તિ કોઈ છીનવી ન શકે. કેશવાનંદ ભારતીનો કેસ અને ઇન્દિરા ગાંધીની અકળામણનો સીધો સંબંધ ભારતના બંધારણની 2 કલમો સાથે છે, જેમાંથી એક છે કલમ 13 અને બીજી છે કલમ 368. બંધારણના ઘડવૈયાઓ સારી રીતે જાણતા હતા કે ભારત જેવા દેશમાં લોકશાહીને ટકાવવી ખૂબ મુશ્કેલ છે. ભવિષ્યમાં કોઈ નેતા સરમુખત્યાર બનવાનો વિચાર કરશે. લોકો પાસેથી તેમની સંપત્તિ છીનવી લેવાનો પણ પ્રયાસ કરાશે. એટલે જ બંધારણીય અધિકારોનું રક્ષણ કરવા માટે એક ચોક્કસ કલમ સમાવવી પડી, જેથી તમારી પાસેથી તમારા ધર્મનું રક્ષણ કરવાનો અધિકાર પણ ન છીનવાઈ જાય. દેશના લોકોને આ બંધારણીય અધિકારો મળ્યા છે, જેના લીધે ખરા અર્થમાં લોકશાહી ટકી છે. જો આ બંધારણીય અધિકારો જ છીનવાઈ જાય તો એવી તકલાદી લોકશાહીનો કોઈ જ અર્થ સરતો નથી. કલમ 13માં કહેવામાં આવ્યું છે કે જો કોઈ સરકાર લોકોના મૂળભૂત અધિકારો પર તરાપ મારશે તો સુપ્રીમ કોર્ટમાં જઈ અને એને ચેલેન્જ કરી શકાશે. સુપ્રીમ કોર્ટ નાગરિકો વિરુદ્ધના એક કાવતરાને નિષ્ફળ બનાવી દેશે. બંધારણમાં નાગરિકોના હિતમાં ખૂબ જ પાવરફુલ કલમ 13 સમાવવામાં આવી. ઇન શોર્ટ, આર્ટિકલ 13માં કહેવામાં આવ્યું કે બંધારણીય અધિકારમાં સુધારા ન થઈ શકે. એક રીતે જીવન જીવવા માટેના પાયાના અધિકારોની ગેરંટી આપવામાં આવી. નોંધપાત્ર વાત એ છે કે બંધારણમાં બંધારણીય અધિકારો સમાવતા પણ પહેલાં જ એને સ્થાન આપવામાં આવ્યું. બંધારણીય અધિકારોની શરૂઆત કલમ 14થી થાય છે. કલમ 14થી 18 હેઠળ સમાનતાનો અધિકાર અપાયો છે. એટલે કે તમારો ધર્મ, વંશ, જેન્ડર, જાતિ અને જન્મસ્થાન કોઈ પણ હોય, પરંતુ બંધારણ તમને સમાનતાની ગેરંટી આપે છે. જો કોઈ ભેદભાવ કરે તો તમે અદાલતમાં જઈને ન્યાય મેળવી શકો છો. બંધારણ આપણને અભિવ્યક્તિની આઝાદી, હથિયારો વિના પ્રદર્શન કરવાની આઝાદી
દેશના કોઈપણ ખૂણામાં રહેવાની આઝાદી, શોષણ વિરુદ્ધ અધિકાર, ધાર્મિક આઝાદીનો અધિકાર તેમજ સંપત્તિનો અધિકાર આપે છે. કલમ 13 મુજબ બંધારણીય અધિકારોમાં સુધારા ન થઈ શકે. બીજી તરફ સંસદને પણ અનેક અધિકારો મળ્યા છે. જેમ કે સંસદ ઈચ્છે તો બંધારણમાં સુધારા કરી શકે. કલમ 368 હેઠળ સંસદને બંધારણમાં સુધારા કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. તમને સ્વાભાવિક રીતે સવાલ થશે કે આખા પ્રકરણમાં કટોકટી ક્યાં આવી? આખો મામલો જ અધિકારોનો છે. આખી લડાઈ જ કલમ 13 વિરુદ્ધ કલમ 368ની છે. એટલે કે એક કલમ કહે છે કે સુધારા ન થઈ શકે, બીજી કલમ કહે છે કે સુધારા થઈ શકે. 1967માં ગોલકનાથ વર્સેસ પંજાબ રાજ્યના કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો કે સંસદ બંધારણીય અધિકારોમાં સુધારા ન કરી શકે. બંધારણની બીજી બાબતોમાં સંસદ સુધારા કરી શકે. આ કેસના ચુકાદાથી ઇન્દિરા ગાંધી અકળાયા હતા. તમને સ્વાભાવિક રીતે સવાલ થાય કે મામલો પંજાબ રાજ્યનો હતો તો પછી ઇન્દિરા શા માટે અકળાઈ ગયા? વાસ્તવમાં ઇન્દિરા ગાંધી આર્ટિકલ 31માં સુધારો કરવા ઈચ્છતા હતા. આર્ટિકલ 31 નાગરિકોને સંપત્તિનો અધિકાર આપે છે. આ જ કલમના કારણે તમને અધિકાર મળે છે કે તમારી સંપત્તિ સરકાર પણ ન છીનવી શકે. લોકોને મળેલો આ જ બંધારણીય અધિકાર ઇન્દિરા ગાંધીને ખટકતો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તમને યાદ હશે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ પીએમ મોદીએ એક રીતે આર્ટિકલ 31નો જ મુદ્દો ઉઠાવ્યો હતો, જેનું કારણ પણ ભૂતકાળમાં ઇન્દિરાની કોશિશ જ હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે જો કોંગ્રેસ સત્તા પર આવશે તો લોકોની સંપત્તિને છીનવી લેશે અને બાંગ્લાદેશી ઘૂસણખોરોમાં વહેંચી દેશે. ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોએ તમામ લોકો પાસેથી સંપત્તિ લઈને એને સરખી રીતે વહેંચી દેવા માટેનો વિચાર કર્યો હતો. જો કે આ મામલે સૌથી મોટી અડચણ આર્ટિકલ 31 હતી. આ કલમના કારણે જ લોકોને સંપત્તિનો અધિકાર મળતો હતો. વળી આ બંધારણીય અધિકાર હતો એટલે એમાં સુધારો સંસદ ન કરી શકે. એટલે કે કોંગ્રેસની સરકાર ઈચ્છતી હોવા છતાં લોકો પાસેથી તેમની સંપત્તિ છીનવી શકે એમ નહોતી એવી ચર્ચા થઈ રહી હતી. સત્તામાં રહેલા લોકો જનતાના અધિકારો છીનવી લેવા માટે છટકબારી શોધવા લાગ્યા. ઇન્દિરાના શાસનમાં આર્ટિકલ 31 હેઠળ એટલે કે સંપત્તિનો અધિકાર આપતી કલમમાં સુધારો કરવામાં આવ્યો. એટલે કે જાહેર જનહિત માટે સરકાર તમારી સંપત્તિ છીનવી શકે. વળી તમને અપૂરતું વળતર મળે તો તમે એની વિરુદ્ધ કોર્ટમાં પણ ન જઈ શકો. એ અધિકાર જ છીનવી લેવામાં આવ્યો. આ સુધારા બાદ દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો જાહેર જનહિતના પ્રોજેક્ટ્સના નામે લોકોની સંપત્તિના અધિકાર પર બુલડોઝર ચલાવવા લાગી. કેશવાનંદ ભારતી વિરુદ્ધ ઇન્દિરા ગાંધી સરકારના આ કેસ વિશે અમે તમને વધુ વિગતે જાણકારી આપીશું. પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તમે આખી જિંદગી મહેનત કરીને કોઈ પ્રોપર્ટી વસાવી હોય અને ઓચિંતા સરકાર એને છીનવી લે તો તમારું રિએક્શન શું રહેશે? ઇન્દિરા ગાંધીની સરકારે બંધારણમાં શેડ્યુલ 9નો સમાવેશ કર્યો. રાજ્ય સરકારો એનો ગેરલાભ ઉઠાવવા લાગી. લોકોની સંપત્તિ પર તરાપ મારવામાં આવી. કેરળની ધરતી પર હિન્દુ મઠોને નિશાન બનાવાયા. શેડ્યુલ 9ને આધાર બનાવીને કેરળ સરકારે લેન્ડ રિફોર્મ એક્ટ પસાર કર્યો, જેથી હિન્દુ મઠોની તમામ સંપત્તિને છીનવી શકાય. કેરળના જ એડનીર મઠના સ્વામી કેશવાનંદ ભારતી હતા. રાજ્ય સરકારે તેમના મઠની જમીન પચાવી પાડી. કેશવાનંદ ભારતી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા. તેમની રજૂઆતમાં ફરક હતો. તેમણે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે હું આર્ટિકલ 31 એટલે કે રાઇટ ટુ પ્રોપર્ટી માટે નથી આવ્યો. કેશવાનંદે કહ્યું કે હું આર્ટિકલ 26 હેઠળ કેસ કરવા આવ્યો છું. આર્ટિકલ 26 ધાર્મિક આઝાદી માટેની કલમ છે.
આ કલમ મને અધિકાર આપે છે કે હું મારા ધર્મ માટે જરૂરી કામ કરું. સુપ્રીમ કોર્ટને મૂંઝવણ થઈ. એક તરફ લોકોના બંધારણીય અધિકારો હતા જેમાં સુધારા ન કરી શકાય. આર્ટિકલ 13માં આ વાત સ્પષ્ટ છે. બીજી તરફ આર્ટિકલ 368 સંસદને બંધારણમાં સુધારો કરવાનો અધિકાર આપે છે. આ કેસ ચાલી રહ્યો હતો એ સમયે ઇન્દિરા ગાંધી પોતાની જાતને ઇન્ડિયા માની બેઠા હતા. તેઓ બંધારણમાં સતત સુધારા કરતા રહેતા હતા. તેમણે બેક ટુ બેક બંધારણમાં સુધારા કર્યા એ જોતાં એમ કહી શકાય કે તેમનો ઈરાદો બંધારણીય અધિકારો પર તરાપ મારવાનો હતો. એટલે કે ઇન્દિરાની સરકાર ઈચ્છે એ સંપત્તિ સરકારની થઈ જાય. ઇન્દિરા ઈચ્છે એ ધર્મને આઝાદી મળે. એ સમયને ઇન્દિરાના વિરોધીઓ આવો આરોપ મૂકતા હતા. સુપ્રીમ કોર્ટના એ સમયના બુદ્ધિશાળી જજોને પણ કદાચ આ વાતનો સારી રીતે ખ્યાલ હશે. એટલે જ તો એ સમયે ઇન્દિરા ગાંધી જે કંઈ પણ નિર્ણયો લેતા એને સુપ્રીમ કોર્ટ રદ કરતી હતી. એક રીતે ઇન્દિરા ગાંધીની સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે લડાઈ ચાલતી હતી, જેના લીધે ઇન્દિરા ખૂબ અકળાઈ ગયા હતા. સુપ્રીમ કોર્ટે નક્કી કર્યું કે સંસદ અને સુપ્રીમ વચ્ચેની લડાઈ ખૂબ થઈ. હવે કોઈ તારણ પર આવવું પડશે. એવું કંઈક કરવું પડશે જેનાથી જનતાના અધિકારોની ભવિષ્યમાં પણ સુરક્ષા થાય. એટલે ભારતના ઇતિહાસમાં સૌથી મોટી બેન્ચ સ્થાપવામાં આવી. 13 જજીસની બેન્ચ સ્થપાઈ. સુપ્રીમ કોર્ટના જજીસ સમક્ષ સૌથી મોટો સવાલ હતો કે આખરે લોકશાહીને કેવી રીતે બચાવવી. કેમ કે બહુમતી ધરાવતી સરકારો પોતાની રીતે બંધારણમાં સુધારો કરશે તો લોકશાહી બચશે જ નહીં. ખૂબ જ મનોમંથન બાદ ચુકાદો આવ્યો. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું કે સંસદ બંધારણના બેઝિક માળખામાં ફેરફાર ન કરી શકે. બંધારણનો મૂળ આત્મા એટલે કે લોકોના બંધારણીય અધિકારોમાં ફેરફાર ન થઈ શકે. આ વાતથી ઇન્દિરા ગાંધી નિરાશ થઈ ગયા. જો એ સમયે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હોત કે સંસદ બંધારણમાં કોઈ પણ સુધારો કરી શકે તો આપણો દેશ કદાચ સરમુખત્યારશાહીમાં સપડાઈ ચૂક્યો હોત. સિસ્ટેમેટિકલી એ દિશામાં આગળ વધવાની ઇન્દિરા ગાંધીની ઈચ્છા ન ફળી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કેશવાનંદ ભારતીના પ્રતાપે જ દેશમાં લોકશાહી ટકી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. ઇતિહાસ તરફ નજર કરતાં જણાય છે કે ઇમરજન્સી લાદવા પાછળ કોઈ એક ચોક્કસ કારણ નથી. ઇન્દિરા ગાંધીની અકળામણનું જ પરિણામ ઇમરજન્સી હતી અને ઇન્દિરાની અકળામણ માટે અનેક કારણો જવાબદાર હતા. ઇમરજન્સી લાદવામાં આવી એના મહિનાઓ પહેલાં દેશની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હતી. યુવાનોની પાસે નોકરીઓ નહોતી. મોંઘવારી ખૂબ જ વધી ગઈ હતી. અનાજની શોર્ટેજ હતી. વળી દેશના અનેક ભાગમાં એ સમયે રમખાણો ફાટી નીકળ્યા હતા. ચારે બાજુ વિરોધ પ્રદર્શનો થતા હતા. આવા માહોલમાં આપણા ગુજરાતની ધરતી પરથી જ ઇન્દિરા ગાંધીએ સૌથી પહેલાં વિરોધનો સામનો કરવો પડ્યો. વાત છે ડિસેમ્બર 1973. અમદાવાદની LD કોલેજ ઓફ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ ફીમાં વધારાને લઈને વિરોધ કરવા લાગ્યા. એક મહિના પછી તો ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા. તેઓએ એ સમયની રાજ્ય સરકારને હટાવવાની માંગણી કરવા લાગ્યા. ગુજરાતમાં એ સમયે ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા. આ સરકાર ભ્રષ્ટાચાર માટે બદનામ થઈ ચૂકી હતી. વિદ્યાર્થીઓનું આંદોલન ઉગ્ર બન્યું. ટૂંક સમયમાં સમાજના બીજા લોકો પણ જોડાઈ ગયા. પોલીસની સાથે અથડામણ થતી રહી. બસો સળગાવવામાં આવી. સરકારી ઓફિસો પર હુમલા થતા રહ્યા. રોજે રોજ આવી ઘટનાઓ બનતી હતી. આખરે ફેબ્રુઆરી 1974માં કેન્દ્ર સરકારને ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ફરજ પડી હતી. આમ છતાં વિરોધની આગ ઓલવાઈ નહોતી. આખરે માર્ચ 1975માં ઇન્દિરા ગાંધીએ વિધાનસભાનો ભંગ કર્યો હતો અને નવેસરથી ચૂંટણીની જાહેરાત કરી હતી. ગુજરાતમાં ઇન્દિરાની વિરુદ્ધ માહોલ ઊભો થઈ રહ્યો હતો. દિલ્હીના રસ્તાઓ પર સંજય ગાંધી ઇન્દિરાની તરફેણમાં રેલીઓ કરતા હતા. તેઓ બતાવવા માંગતા હતા કે દેશ ઇન્દિરાની સાથે જ છે. જો કે એની કોઈ અસર ન થઈ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીના પક્ષને કારમો પરાજય મળ્યો. આ પરાજયથી ઇન્દિરાના વિરોધીઓની તાકાત
વધી ગઈ. વાસ્તવમાં ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી લાદી તો એના માટે ગુજરાતની આ ઘટનાઓ ખૂબ જ મજબૂત કારણ છે. બિહારના યુવાનો પણ ગુજરાતી યુવાનોના માર્ગે ચાલવા લાગ્યા. બિહારમાં માર્ચ 1974માં વિદ્યાર્થીઓ આંદોલન કરવા લાગ્યા. ઇન્દિરાના વિરોધીઓ નેતાઓ આ આંદોલનને તાકાત આપી રહ્યા હતા. એ સમયે 71 વર્ષના આઝાદીના લડવૈયા જયપ્રકાશ નારાયણે આ આંદોલનનું સુકાન સંભાળ્યું. ઇમરજન્સી જાહેર કરવા પાછળ આ એક મજબૂત કારણ હતું. જેપીની એન્ટ્રીથી આ આંદોલનને બળ મળ્યું. તેમની એન્ટ્રી પહેલાં એ આંદોલન બિહાર મૂવમેન્ટ ગણાતું. જો કે એના પછી એ જેપીનું આંદોલન થઈ ગયું. તેઓ વિદ્યાર્થીઓને ભણતરનો બહિષ્કાર કરવા માટે કહેતા હતા. પોલીસની સાથે ખૂબ અથડામણ થતી રહેતી હતી. સ્કૂલો અને કોલેજો બંધ કરાવાતી હતી. જૂન 1974માં જેપીએ પટનાની શેરીઓમાંથી વિશાળ રેલીઓ કરી હતી, જેના સમાપનમાં સંપૂર્ણ ક્રાંતિ માટે આહવાન કરવામાં આવ્યું હતું. કટોકટીના આ કહાનીના એક હીરો જ્યોર્જ ફર્નાન્ડિસ પણ હતા. એક તરફ બિહાર બળી રહ્યું હતું તો બીજી તરફ જ્યોર્જ ફર્નાન્ડિસની લીડરશિપમાં રેલવે હડતાળના કારણે જાણે કે ભારત ઠપ થઈ ગયું હતું. મે 1974માં 3 અઠવાડિયા ચાલેલી આ હડતાળમાં લગભગ 10 લાખ રેલવે કર્મચારીઓએ ભાગ લીધો હતો. ઇન્દિરા ગાંધીની સરકાર વિરોધ પ્રદર્શન કરનારાઓ પર તૂટી પડી હતી. હજારો કર્મચારીઓની ધરપકડ થઈ હતી. તેમના પરિવારોને રેલવે ક્વાર્ટર્સમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. એક તરફ સુપ્રીમ કોર્ટ અને સંસદની લડાઈ તો બીજી તરફ સડક પર ઉગ્ર વિરોધ. આ સંજોગો ઇમરજન્સી માટે આકાર લઈ રહ્યા હતા. જો કે અદાલતના એક ચુકાદાના કારણે આખરે ઇમરજન્સીનો નિર્ણય લેવાઈ ગયો. અમે તમને આ ચુકાદા વિશે જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ઇન્દિરા ગાંધીની સરકારની વિરુદ્ધ ઇન્ડિયામાં વિરોધનો જ્વાળામુખી ભભૂકી રહ્યો હતો. અનેક રાજકીય પક્ષો, વેપાર મંડળો, વિદ્યાર્થીઓ તેમજ બૌદ્ધિક લોકો આંદોલન કરવા લાગ્યા હતા. આવા સંજોગોમાં અલ્હાબાદ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી. ઇન્દિરા ગાંધીની સરકાર માટે આ અરજી મુશ્કેલીઓનો પહાડ લઈને આવી હતી. 1971ની લોકસભાની ચૂંટણીમાં રાયબરેલીની બેઠક પર ઇન્દિરા સામે હારી જનારા સમાજવાદી લીડર રાજનારાયણે આ અરજી કરી હતી. ઇન્દિરા પર ખોટી રીતે ચૂંટણી જીતવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ચૂંટણી પંચે નક્કી કરેલી રકમ કરતાં ઇન્દિરા ગાંધીએ વધારે રૂપિયા ખર્ચ્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો. ઉપરાંત સરકારી અધિકારીઓએ જ ઇન્દિરા માટે પ્રચાર કર્યો હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. ભારતની લોકશાહીમાં અનેક યાદગાર તારીખો છે. આવી જ એક તારીખ છે 12મી જૂન 1975. આ દિવસે ઇન્દિરા ગાંધીના મનમાં ખૂબ જ બેચેની હતી. તેઓ અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાની આતુરતાથી રાહ જોતા હતા. તેમણે તેમના આસિસ્ટન્ટને સવાલ કર્યો કે રાયબરેલીની ચૂંટણીને લઈને અલ્હાબાદ હાઈકોર્ટનો આજે ચુકાદો આવવાનો છે. સંજય ગાંધી પણ એ સમયે તેમની માતાની સાથે જ હતા. તેમણે કહ્યું કે તમે બેફિકર રહો, ચુકાદો તમારી તરફેણમાં જ આવશે. આ વાત કહેવા પાછળ સંજયનો તર્ક હતો. ઇન્દિરાની વિરુદ્ધ કોર્ટમાં જનારા સમાજવાદી નેતા રાજનારાયણના વકીલ શાંતિભૂષણે એ દિવસે કોર્ટમાં નહોતા રહ્યા. બીજી તરફ ઇન્દિરાના વકીલે કહ્યું કે તમામ વ્યવસ્થા થઈ ગઈ છે. સવારે 10 વાગ્યે જસ્ટિસ જગમોહન સિંહા અદાલતમાં પહોંચ્યા. તેમણે 268 પાનાનો ચુકાદો આપ્યો. જસ્ટિસે કહ્યું કે તેઓ આખો ચુકાદો નહીં વાંચે, માત્ર તારણ જ વાંચશે. તેમણે ઇન્દિરાની ચૂંટણીને રદ બાતલ જાહેર કરી. જો કે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે તેમને 20 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. આ ચુકાદાથી દેશના રાજકારણમાં ભૂકંપ આવ્યો હતો.
જગમોહન સિંહે દેશની લોકશાહીના ઇતિહાસમાં નવો અધ્યાય લખ્યો હતો. આ ચુકાદાથી ઇન્દિરાના વિરોધી નેતાઓ ખૂબ જ ખુશ થઈ ગયા. રાજનારાયણના સપોર્ટર્સે તો જાણે દિવાળી ઉજવવાનું શરૂ કર્યું. સંજય ગાંધી એ સમય ગુડગાંવમાં હતા. તેમની અપેક્ષાથી તદ્દન વિપરીત ચુકાદો હતો. તેઓ તરત જ પીએમના નિવાસસ્થાને પહોંચ્યા. ઇન્દિરા ગાંધીએ સંજયને સવાલ કર્યો કે હવે શું કરવું. સંજય ગાંધીએ કહ્યું કે હજી પણ તમે પીએમ જ છો. ઇન્દિરા ગાંધીને સુપ્રીમ કોર્ટના ચુકાદાની ચિંતા સતાવતી હતી. બીજી તરફ સંજય ગાંધીએ એ ગળમથલમાં હતા કે સુપ્રીમ કોર્ટમાં મામલો પહોંચવા જ દેવો નથી. 24મી જૂને સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર શરતી સ્ટે મૂક્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ઇન્દિરા ગાંધી સંસદમાં તો જઈ શકતા હતા, પરંતુ ચુકાદા સુધી મત આપવાનો અધિકાર છીનવાઈ ગયો હતો. આ ચુકાદાથી જયપ્રકાશ નારાયણના આંદોલનને નવી તાકાત મળી હતી. તેઓ ઇન્દિરા ગાંધીના રાજીનામાની માંગણી કરવા લાગ્યા હતા. કોંગ્રેસમાંથી પણ અનેક લોકો માનવા લાગ્યા કે ઇન્દિરા ગાંધીએ રાજીનામું આપી દેવું જોઈએ. જોકે ઇન્દિરા ગાંધી પીએમની ખુરશી પર બેસી રહ્યા. સુપ્રીમ કોર્ટના ચુકાદાના એક દિવસ બાદ દેશમાં કટોકટી જાહેર કરતો એક વટહુકમ તૈયાર કરવામાં આવ્યો. રાષ્ટ્રપતિએ તરત જ એના પર હસ્તાક્ષર કરી દીધા હતા. આ સાથે જ ઇન્દિરાએ સામાન્ય લોકોના તમામ બંધારણીય અધિકારોને છીનવી લીધા. 2024ની લોકસભાની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીના જ વંશજ રાહુલ ગાંધી આરોપ મૂકતા રહેતા હતા કે બંધારણ ખતરામાં છે. જોકે ઇમરજન્સી વખતે બંધારણ ખરેખર જોખમમાં હતું. ઇમરજન્સી લાદવી હોય તો કારણ આપવું પડે. ઇન્દિરા ગાંધીએ પણ કારણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારતની સુરક્ષાને જોખમ છે. 1978માં પત્રકાર જોનાથન ડિમ્બલબીએ ઇન્દિરા ગાંધીનો આકરો સવાલ પૂછ્યો હતો. તેમણે પૂછ્યું હતું કે ભારતની સુરક્ષાને એવું કયું ચોક્કસ જોખમ હતું કે જેના લીધે તેમણે ઇમરજન્સીની જાહેરાત કરી દીધી હતી. ઇન્દિરાએ જવાબમાં કહ્યું હતું કે દેખીતું હતું સમગ્ર ઉપખંડમાં અસ્થિરતા સર્જવામાં આવી હતી. અનેક સાહિત્યકારોએ ઇમરજન્સી દરમિયાનની યાતનાઓને પોતાની રચનાઓમાં રજૂ કરી છે. મહાન કવિ અને લેખક ધર્મવીર ભારતીની એક કવિતાને આજે પણ ખૂબ યાદ કરાય છે. તેમણે આ કવિતા દ્વારા જેપીનો મિજાજ રજૂ કર્યો હતો, જેમાંથી કેટલાક શબ્દો જાણવા જેવા છે. કુંડી ચढ़ाकर बंद कर ले, गिरा ले खिड़कियों के पर्दे और बच्चों को बाहर सड़कों पर न भेजे, क्योंकि एक 72 बरस का एक बूढ़ा आदमी अपनी कांपती कमज़ोर आवाज़ में सड़कों पर सच बोलता हुआ निकल पड़ा है. ખરેખર જેપી દિલ્હીની રસ્તાઓ પર નીકળી પડ્યા ત્યારે એક નવી ક્રાંતિ આવી હતી. ઇમરજન્સી વિશેની અમારી આ રજૂઆતનો અમારો આ પહેલો ભાગ હતો. આવતીકાલે અમે તમને જણાવીશું કે ઇમરજન્સી દરમિયાન દેશે કેટલી પીડા ભોગવી હતી, કેવી રીતે રેલીઓ અને સભાઓનું રાજકારણ રમાયું હતું. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.